બનાસકાંઠાના વાવ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા। સભાને સંબોધતા જિગ્નેશ મેવાણીએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। પ્રધાનમંત્રી 70,000નો જબ્બો પહેરે છે, 45,000નું પરફ્યુમ લગાવે છે, પરંતુ બનાસકાંઠાના વાવ પંથકમાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી। એટલું જ નહીં, પણ આજે ખેડૂતોને કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવ મળતા નથી। આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર અને મોદી પર વિવિધ મુદ્દે ચાપખા માર્યા હતા। એક માણસ જે પ્રધાનમંત્રી પદનો દાવેદાર હોય એનું મોરલ કેરેક્ટર કેટલું હાઈ હોવું જોઈએ, ઊંચું હોવું જોઈએ, એની વાતમાં કેટલું વજન હોવું જોઈએ કે એક માણસ બોલે તો કરી જાણે એનું નામ માણસ કહેવાય। આ પ્રધાનમંત્રી એક ગુજરાતની અસ્મિતાના ગૌરવનું નાક કપાવ્યો માણસ। 125 કરોડ લોકોને કીધું કે તમારા દરેકના બેંકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, ધૂળ પડી તમારા વાયદામાં, 15 પૈસા મારા ખાતામાં નથી આવ્યા। આ માણસ આ દેશનો પ્રધાનમંત્રી હોય, તમે કલ્પના કરો। મેં એકવાર મારી સભામાંથી કહેલું, એ વાતને દોહરાવું છું કે ગુજરાતની ધરતી બહુ કમાલની છે। અહીંયા સત્યના પ્રયોગ કરનારા ગાંધીએ પેદા થયા અને ઝૂઠના પ્રયોગ કરનારા મોદીએ પેદા થયા। આવું કોમ્બિનેશન તો ગુજરાત સિવાય પૃથ્વી પર ક્યાંય જોવા નહીં મળે। બનાસકાંઠામાં એકવાર અમને જાહેરાત કરી હતી, ભાઈઓ બહેનો, તમે હેન્ડપંપ ચલાવો, હેન્ડપંપમાંથી ખનિજ તેલ નીકળશે, એટલે મારા વાવમાં પીવાનું પાણી ના આવ્યું। તમે ટામેટા અને બટાકાની ખેતી કરો, ચાઇનામાં તમારી ચિપ્સ વેચાશે। સાહેબ, તમે 70,000નો જબ્બો પહેરતા થઈ ગયા, બગલમાં 45,000નું પરફ્યુમ લગાવતા થઈ ગયા, પણ અમે હજી તો ટેકાના ભાવ માટે વલખા મારીએ છીએ। આ ગુજરાતની રિયાલિટી છે। અને હું તમને કહું, આજે તમારા ચહેરા ઉપર ઉત્સાહ છે ને આટલી તાળીઓથી વધાવો છો, આનંદ કરવાનો સમય નથી। પરિસ્થિતિની ગંભીરતા સમજજો। આવું સ્પષ્ટ તમને કોઈ નહીં કે વસંતભાઈને વાંધો નહીં આવે, ધારાસભ્ય વડગામનો પગાર ચાલુ છે, અમને વાંધો નહીં।